સુરતમાં સહારા દરવાજા નજીક ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે। સહારા દરવાજા નજીક રેલવે ગરનાળું કામ ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટ પાસે વૈકલ્પિક રૂટ ખુલ્લો મૂક્યો છે। આ રૂટનો ઉપયોગ કરીને પર્વત પાટિયા અને બોમ્બે માર્કેટ તરફ જતા વાહન ચાલકો સરળતાથી અવરજવર કરી શકશે। ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી ટ્રાફિકનું ભારણ ઘટશે અને વાહન ચાલકોને રાહત મળશે। સારા પાસે રેલવેનું જે ગરનાળું છે એની કામગીરી રિપેરિંગ કામગીરી ચાલી રહી છે, જેના કારણે અડધું ગરનાળું બંધ કરવામાં આવેલું છે અને ટ્રાફિકની ખૂબ સમસ્યા સર્જાય છે। આ ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવેલો છે, જે અંતર્ગત આ જે સહારા દરવાજાથી દિલ્હી ગેટનો જે બ્રિજ બની રહ્યો છે એમાં વચ્ચે મૈદરપુરા પોલીસ સ્ટેશન આવે છે, એની સામે ફાલસાવાડી પાસે એક ગોલ્ડન પોઈન્ટ આવે છે, ત્યાં એક કટ આપી અને એ કટ પાસેથી ટુ વ્હીલ વાહનો અને ફોર વ્હીલ વાહનો એ કટનો ઉપયોગ કરી અને સીધા બોમ્બે માર્કેટ ઓવરબ્રિજ થઈ અને એ લોકો પર્વત પાટી અને જૂની બોમ્બે માર્કેટ તરફ જઈ શકશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।